નમસ્કાર, ન્યૂઝ અપડેટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થયો. જન સુનાવણી દરમિયાન હુમલાની આ ઘટના બની. મુખ્યમંત્રી રેખા ગુપ્તાને શખ્સે થપ્પડ મારી. હુમલો કરનારા આરોપીની અટકાયત કરાઈ છે. હાથમાં કાગળ લઈ આ શખ્સ પહોંચ્યો હતો. ભાજપે મુખ્યમંત્રી પર હુમલાની નિંદા કરી. મુખ્યમંત્રી રેખા ગુપ્તાને શખ્સે થપ્પડ મારી છે, હુમલો કર્યો છે. જોકે તેને લઈ અનેક પ્રતિક્રિયા સામે આવી રહી છે. મુખ્યમંત્રી જ સુરક્ષિત નથી તેવા નિવેદન પણ સામે આવી રહ્યા છે. જન સુનાવણી દરમિયાન હુમલાની આ ઘટના બની છે. દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલો થયો. હુમલો કરનારા આરોપીની અટકાયત કરવામાં આવી છે. હાથમાં કાગળ લઈ આ શખ્સ પહોંચ્યો હતો અને આ મુદ્દે સહયોગી વિજય જોડાયેલા છે. વિજય, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થયો છે. અપડેટ શું મળી રહી છે આરોપીને લઈ, એ શખ્સને લઈ જેણે થપ્પડ મારી હતી? બિલકુલ ધ્રુવિશા, સુરક્ષાની અંદર એક મોટી ખામીની સાથે સાથે દેશભરની અંદર હડકંપ મચાવતી આ ઘટના છે કે એક રાજ્યના મુખ્યમંત્રી પર આ પ્રકારે હુમલાની ઘટના બની છે. જો કે આ જે હુમલાની ઘટના બની છે એ દિલ્હીની અંદર મુખ્યમંત્રીનું જે જનસેવા સદન છે ત્યાં જન સુનવાઈ જે સાપ્તાહિક કાર્યક્રમ છે એ યોજાયો હતો, જેની અંદર એક અરજદારના સ્વાંગની અંદર હાથમાં કાગળ લઈને 35 થી 40 વર્ષીય શખ્સ ત્યાં પહોંચ્યો હતો કે જેણે હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે પ્રત્યક્ષદર્શીઓના દાવા પ્રમાણે મુખ્યમંત્રીને થપ્પડ મારવાને કારણે તેઓ નીચે પડી ગયા હતા. તેના કારણે તેમને ખુરશીનો પાયો છે તે વાગવાને કારણે તબીબી સારવાર આપવામાં આવી રહી છે. જો કે તાત્કાલિક અસરથી પોલીસે આ હુમલાખોર વ્યક્તિની અટકાયત કરી. તેની પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે. સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં તેને પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યો છે. પરંતુ આ હુમલાની ઘટના બાદ રાજકીય રીતે તેમજ દેશભરની અંદર આ હુમલાની ઘટનાના છે પડઘા દેખાઈ રહ્યા છે. કારણ કે એક રાજ્યના મુખ્યમંત્રી પર આ પ્રકારે સરેઆમ હુમલો થવાની ઘટનાથી લોકોમાં એ પ્રકારની ચર્ચાઓ છે. સુરક્ષાને લઈને ચર્ચાઓ થઈ રહી છે. દિલ્હી ભાજપના મોટા ગજાના તમામ નેતાઓ છે, દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા સહિત તમામ જે મંત્રીઓ છે તે અત્યારે મુખ્યમંત્રી આવાસ પર પહોંચ્યા છે. ત્યાં નેતાઓનો જમાવડો છે. ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, મનજીંદર સિરસા છે, તેમણે તો આ હુમલા પાછળ એક રાજકીય ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરીને આરોપ પણ લગાવ્યો છે. એટલે હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર જે જન સુનાવણી દરમિયાન જે વ્યક્તિ ત્યાં આવ્યો હતો ને તેણે આ હુમલો કર્યો છે એ વ્યક્તિ ખરેખર અરજદાર હતો કે કોઈ રાજકીય ષડયંત્રના ભાગરૂપે તેને મોકલવામાં આવ્યો હતો. એ દિશાની અંદર પણ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. તપાસના અંતે ખબર પડશે કે આખરે આ હુમલાની ઘટના કેમ બની. કારણ કે જે અરજદારના સ્વાંગમાં આવેલો વ્યક્તિ જે છે એના હાથમાં કાગળ હતા. એ શરૂઆતમાં ત્યાં મુખ્યમંત્રીની નજદીકમાં પહોંચે છે. તેમને કંઈક પોતાની જે રજૂઆત છે તે કરતો હોય છે ને એ જ અરસામાં તેણે આ પ્રકારે હુમલો કર્યો છે. એટલે ખરેખર અરજદાર હતો કે હુમલાખોર કોઈ ષડયંત્રનો ભાગ છે એ દિશામાં તપાસ થઈ રહી છે. જો કે આ હુમલાની ઘટના બાદ રાજકીય પ્રતિક્રિયાઓનો પણ દોર શરૂ થયો છે, જેની અંદર આમ આદમી પાર્ટીના જે પૂર્વ મુખ્યમંત્રી અતિશી છે તેમણે પણ આ હુમલાની કડક નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે લોકતંત્રની અંદર હિંસાને કોઈ સ્થાન નથી. જેણે પણ હુમલો કર્યો છે તેને પોલીસે પૂછપરછ કરીને આ સમગ્ર મામલે ઘટસ્ફોટ કરવો જોઈએ કે આખરે કોણ છે ને શા માટે તેણે આવું કૃત્ય કર્યું છે ને તેને યોગ્ય સજા પણ મળવી જોઈએ. સાથે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ છે તેમણે પણ હુમલાની નિંદા કરી. પરંતુ કોંગ્રેસે એ સવાલ પણ ઉઠાવ્યો છે કે જો દિલ્હીની અંદર મુખ્યમંત્રી જ સુરક્ષિત નથી તો અન્ય મહિલાઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા કેવા પ્રકારની હોઈ શકે છે એ સવાલ પણ ઊભો કર્યો છે. પરંતુ હાલ સમગ્ર દિશાની અંદર પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓની અંદર અલગ અલગ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે કે અરજદાર પોતે કોઈ પોતાનું કામ ન થવાને કારણે ઉશ્કેરણીમાં આવી જઈને આ પ્રકારનું કૃત્ય આચર્યું છે કે પછી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ જે દાવો કરી રહ્યા છે તે સંદર્ભમાં કોઈ રાજકીય ષડયંત્રનો ભાગ છે. એ તમામ પાસાઓને આવરી લઈને હાલ દિલ્હી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ડેપ્યુટી કમિશનર અત્યારે સીએમ આવાસ પર પહોંચી ગયા છે. આ ઉપરાંત સીએમ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે આવાસ છે તેને બંધ કરવામાં આવ્યું છે. સામાન્ય લોકોની અવરજવર છે તે બંધ કરવામાં આવી છે. સાથે જનસુનાવણીનો જે કાર્યક્રમ આજના દિવસ માટેનો હતો તે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. જે વિજય જોડાવા બદલ આભાર આપનો. સીએમ રેખા ગુપ્તા પર હુમલાની કોંગ્રેસે નિંદા કરી. દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવનું નિવેદન સામે આવ્યું. મહિલા સુરક્ષાની પોલ આ ઘટનાએ ખોલી. દેવેન્દ્ર યાદવે કહ્યું મુખ્યમંત્રી જ સુરક્ષિત નથી, સામાન્ય નાગરિક કેવી રીતે સુરક્ષિત રહેશે?
इस पूरे दिल्ली की नेतृत्व भी करती हैं और मैं समझता हूं कि इस तरीके की घटना की जितनी भर्त्सना की जाए वो कम है, लेकिन साथ के साथ ये भी है कि महिला सुरक्षा की पोल भी ये जो है घटना उसको खोलने का काम करती है। अगर दिल्ली की मुख्यमंत्री सेफ नहीं है तो एक आम व्यक्ति या एक आम महिला खास तौर पे वो कैसे सेफ रह सकती है। સીએમ રેખા ગુપ્તા પર હુમલાની ઘટનાથી હડકંપ, દિલ્હીના ભાજપના નેતાઓ સીએમ આવાસ પહોંચ્યા. ભાજપે કહ્યું સીએમ પર હુમલા પાછળ રાજકીય ષડયંત્ર. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ હુમલાની નિંદા કરી. લોકતંત્રમાં હિંસાને કોઈ સ્થાન નથી. देखिए, रेखा गुप्ता जी पे जो हमला हुआ है ये दुखद है। जिसने भी हरकत की है उसको पकड़ा गया है। रेखा गुप्ता लोकप्रिय मुख्यमंत्री हैं और साजिश के तहत किसी ने ऐसा किया है उस पर कार्रवाई होगी। तो यहाँ गेट पर आया तो भगदड़ मच गया कि लेडीज को मुख्यमंत्री जी के थप्पड़ मार दिए। ये तो गलत हुआ ना। हम लोग आए थे सीवर के सुनवाई करने के लिए। आपने क्या सुना, क्या लगा आपको, क्यों कैसा लगा? वो जनता दरबार में गई थी, जनता दरबार में सुनवाई के लिए गई थी अंदर, उसी में थप्पड़ मार दिया। कोई जनता दरबार में जाएगा उसको थप्पड़ मारना गलत चीज है ना मुख्यमंत्री को। देखिए, पहली बात तो ये बहुत गलत हुआ है। जनता सुनवाई पे सबका का हक है। इसमें कोई बहरूपिया अगर आज उनको थप्पड़ मार सकता है तो ये बहुत बड़ी बात है। नहीं, मैं बिल्कुल साथ में नहीं थी तो मेरे को सुनाई नहीं दिया, लेकिन हम वहीं थे कि क्या सुना, क्या देखा? नहीं, वो अपनी कोई बात बता रहे थे। एकदम बात बताते वक्त वो अभी बात ही हो रही थी, उन्होंने एकदम थप्पड़ मार दिया। नहीं सर, हम अपनी बारी का इंतजार कर रहे थे। हम इससे अगली जन सुनवाई में भी आए थे। मुख्यमंत्री जी ने बड़ा ध्यानपूर्वक हमें सुना था और उनका व्यवहार बहुत अच्छा है। जो भी घटना हुई है ये सिर्फ मुख्यमंत्री पे हमला नहीं हुआ, ये दिल्ली के लोकतंत्र पे हमला है। बहुत गलत है, हम इसका विरोध करते हैं, लेकिन जिस तरह से ये घटना हुई है वो ये नहीं होनी चाहिए थी। તો ફરી એકવાર દિલ્હીની 50 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. માલવ્યાનગર કરોલ બાગની સ્કૂલોને ધમકી મળી. ઓજરાની અને પ્રસાદનગરની આંધ્રા સ્કૂલને પણ ધમકીનો ઈમેલ મળ્યો. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો દ્વારા સ્કૂલ પરિસરમાં તપાસ કરવામાં આવી રહી છે. તો સતર્કતાના ભાગરૂપે બાળકોને રજા અપાય. અત્યાર સુધીની તપાસમાં કંઈ શંકાસ્પદ નથી મળ્યું. ધમકીનો ઈમેલ મોકલનારા અંગે તપાસ શરૂ કરાય. 2 દિવસ અગાઉ પણ 32 સ્કૂલોને ધમકી આપવામાં આવી.